જિલ્લા કોર્ટનો જે ચુકાદો આવ્યો એની સામે પિતા સુધીર કાવાત્રા દિલ્હી હાઈકોર્ટમાં ગયા. અત્યારે હું તમારી સાથે જે વિડીયો શેર કરવા માટે જઈ રહ્યો છું એ ખાસ કરીને માતા પિતા અને પરિવારના લોકોએ ખાસ જાણવા જેવો છે. માતા અથવા પિતા પોતાના સંતાનોના ખાતામાં રૂપિયા જમા કરાવે પીપીએફના એકાઉન્ટમાં, તો શું એ પીપીએફના એકાઉન્ટના માતા પિતા માલિક બની જાય છે? એક કેસ આવ્યો પિતા અને દીકરી વચ્ચેનો, તો એની અંદર દીકરીની જીત થઈ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. સુધીર કાવાત્રા નામના એક વ્યક્તિ છે અને એમની દીકરી છે શામલી. હવે શામલી જ્યારે સગીર હતી એટલે નાની હતી ત્યારે 1999ની અંદર સુધીર કાવાત્રાએ એમની દીકરી શામલીના નામે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે પીપીએફનું એક એકાઉન્ટ ખોલાવેલું હતું. અને સ્વાભાવિક વાત છે કે દીકરી નાની હતી, સગીર હતી, એટલે એ ખાતા એટલે શામલી કાવાત્રાના ખાતામાં એના પિતા રેગ્યુલર રકમ જમા કરાવતા હતા અને સમય જતાં આ રકમ જે છે એ શામલી કાવાત્રાના પીપીએફ એકાઉન્ટની અંદર 8 લાખ રૂપિયા કરતાં વધારે થઈ ગઈ. હવે ઇન બિટવીન થયું એવું કે શામલીના જે માતા પિતા છે એ બંને વચ્ચે મતભેદ થયો અને બંને જુદા થઈ ગયા અને શામલી છે એ માતાની સાથે રહેવા લાગી. આ દરમિયાન પિતા સુધીર કાવાત્રા છે એણે 2016ની અંદર પીપીએફ ખાતામાંથી બધી જ રકમ ઉપાડી લીધી, ટોટલ રકમ, અને ખાતું ક્લોઝ કરાવી નાખ્યું. હવે 2016માં પિતાએ ખાતું ક્લોઝ કરાવ્યું, પણ ત્યારે દીકરી શામલીને આ વાતની બિલકુલ ખબર નહીં હતી. એને ખબર ત્યારે પડી કે જ્યારે 2017ની અંદર આ પીપીએફ એકાઉન્ટ મેચ્યોરિટી પાકતી હતી, એટલે એ મુદત એની પૂરી થતી હતી. એટલે એ દિવસે એ બેંકમાં પૈસા ઉપાડવા માટે ગઈ, આ એના નામ ઉપર જે પીપીએફ એકાઉન્ટ હતું એમાંથી. તો બેંકમાંથી એને ખબર પડી કે ખાતું બંધ થઈ ગયું છે અને ખાતામાં એક પણ રૂપિયા નથી. એટલે શામલીએ એના પિતાની સામે એક જિલ્લા કોર્ટની અંદર કોર્ટમાં કેસ કર્યો. જિલ્લા કોર્ટે કેસમાં સુનાવણી સાંભળી અને દીકરીની તરફેણમાં ચુકાદો આપ્યો અને જિલ્લા કોર્ટે એવું કીધું કે દીકરી ખાતાની માલિક છે, એટલે પિતાએ તમામ જે રકમ ઉપાડેલી છે એ દીકરીને પૂરેપૂરી પાછી આપવી પડશે અને સાથે 8% વ્યાજ ચૂકવવું પડશે. હવે જિલ્લા કોર્ટનો જે ચુકાદો આવ્યો એની સામે પિતા સુધીર કાવાત્રા દિલ્હી હાઈકોર્ટમાં ગયા અને દિલ્હી હાઈકોર્ટમાં ગયા તો દિલ્હી હાઈકોર્ટે જિલ્લા કોર્ટનો જે ચુકાદો હતો એ યથાવત રાખ્યો અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે એવું કીધું કે પિતાએ દીકરીના પીપીએફની આખી રકમ ચૂકવવી જ પડશે અને જિલ્લા કોર્ટનો જે 8% વ્યાજનો જે ચુકાદો છે એ પણ 8% વ્યાજ પણ ચૂકવવું પડશે. હવે કોર્ટની અંદર પિતાએ એવો દાવો કર્યો કે આ પૈસા એમણે દીકરીના ભરણ પોષણના કલ્યાણ માટે તેઓ વાપરી રહ્યા હતા અને પીપીએફની રકમ દીકરીના ઉપયોગ માટે જ હતી, એટલે આ રકમને દીકરીના મેન્ટેનન્સ સામે ગણી લેવી જોઈએ. કોર્ટે કહ્યું કે બાળકના નામે પીપીએફમાં પૈસા હોય તો માત્ર પિતા ગાર્ડિયન તરીકે કામ કરે છે, તેઓ એ પૈસાના માલિક બની જતા નથી. પૈસા પિતાએ ભર્યા એટલે પૈસા પિતાના છે એવું કહી શકાય નહીં, પરંતુ ખાતું દીકરીના નામે હોવાથી પૈસા ઉપર દીકરીનો અધિકાર છે. કોર્ટે કીધું કે પિતાની 2 અલગ અલગ જવાબદારી છે. એક બાળકના ઉછેર માટે ખાવા પીવા, કપડાં, શિક્ષણ, રહેવા અને દૈનિક જરૂરિયાતો છે વગેરેનો ખર્ચ કરવો એ કાયદેસરની પિતાની જવાબદારી છે. અને પીપીએફનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બાળકના ભવિષ્ય માટે કરવામાં આવેલું એક રોકાણ છે. એટલે પિતા એવું નહીં કહી શકે કે મેં તારા ખાતામાં 8 લાખ ભર્યા એટલે તારા મેન્ટેનન્સની સામે આ રકમ મેં ગણી લીધી, એવું કહી શકે નહીં.
એ દીકરીના નામે ખાતું છે, એટલે દીકરીને જ પૈસા મળે એવો દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે. એટલે દિલ્હી હાઈકોર્ટમાં પણ પિતાની હાર થઈ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.